આના બદલે હકારાત્મકતા ફેલાવી કાઉન્ટર એક્ટ કરવો ખૂબ જ જરૂરી છે અને ત્યારે હાલ સોશિયલ મીડિયા પ્રભાવી પણ બન્યું છે, પરંતુ નકારાત્મકતા સામે હકારાત્મક બનીને સાંસ્કૃતિક મૂલ્યો પર મૂળ પર ખાસ હુમલો કરનારા લોકો સામે લડવું અને સાથે સાથે સમાજને પણ જાગૃત કરવો ખૂબ જ જરૂરી છે। તેમ સાંસ્કૃતિક સદાચાર અને સામાજિક મૂલ્યો તેમજ અનન્ય યોગદાન આપનારા વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને સુરત ખાતે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો। રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત એવા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનની પ્રેરણાથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ખાસ આયોજિત આ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રભાવનાથી મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા બધા જ લોકોની શકાય કે ખાસ ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરાયા। મુખ્યમંત્રી તેમજ રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવી પુરસ્કારની સાથે પ્રત્યેક વ્યક્તિ વિશેષને ₹1 લાખ રોકડ પુરસ્કાર, પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કરાયા। એક વિકૃત માનસિકતા વાળા સંબંધી દ્વારા એક દીકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવે અને જે ઘટના બને છે એ ઘટના પછી રાત દિવસ કામ કરીને એની ચાર્જશીટ ઝડપથી પૂર્ણ કરીને એને સજા અપાવવા માટે કામગીરી ચાલી રહી છે। તમે કલ્પના કરો કે તમે જે વ્યક્તિ પર આટલો વિશ્વાસ કરો છો, એક જ ગામના લોકો છો, એક સાથે જશે એ વિચારના જોડે આપણે કાર્યક્રમ નથી કરતા। આ કોઈ રાજકીય પોઈન્ટ્સ મેળવવા માટે આ કાર્યક્રમો નથી કરવામાં આવતા। આ કાર્યક્રમો થકી માત્ર ને માત્ર આપણા અને આપણા પરિવારના જીવનોમાં બદલાવ આવી શકે તે માટે આ કાર્યક્રમો થઈ રહ્યા છે। એવું જરૂરી નથી કે આ માત્ર ને માત્ર નીચે બેઠેલા જે લોકો છે એમના જ પરિવાર આ પ્રકારના પ્રશ્ન ફેસ કરી રહ્યા છે। જે ઉપર બેઠા છે તેમના બી પરિવારો આ પ્રકારના પ્રશ્ન જરૂરથી ફેસ કરી રહ્યા હશે અને આ પ્રશ્ન જેમ ઉદયભાઈ કહ્યો એમ કોઈ એક ધર્મ પૂરતો મર્યાદિત નથી। આ પ્રશ્ન એ માનવ જીવનમાં આજના સમયમાં બધા જ પરિવારોની અંદર આ પ્રકારના પ્રશ્નો રોજ બે રોજ આપણે સૌ લોકો જોતા જ હશો, પરંતુ સમાજ જીવનની વ્યવસ્થાઓ એવી છે કે જો સાચું સ્પષ્ટ અને સાચી હકીકતની ચર્ચા ક્યારે બી તમે બી 4 લોકો બેઠા હશો ને તો સમાજ જીવનમાં સગા ભાઈ જોડે બી આ પ્રકારની જે પરિસ્થિતિઓ, આ પ્રકારના પ્રશ્ન જે તમે